એક એવા રાજા કે જેને ના તો 2 કે ના તો 4 પણ પૂરા 26 રાણીઓ હતા। હા મિત્રો, હાલ અત્યારે ઘણાને એકનો મેળ નથી પડતો, તો પછી આ રાજાને 26 નો મેળ કેવી રીતે પડ્યો હતો, ચાલો જોઈએ। નમસ્કાર મિત્રો, હું છું મિસ ધમા। ઈસવીસન 1400 જ્યારે અમદાવાદની ગાદી પર અહેમદ શાહ પહેલા નામના કુર અને પાપી શાસકનું શાસક હતું। એનાથી થોડા પાછળ જઈએ તો અલાઉદ્દીન ખિલજીએ ઈસવીસન 1299માં પાટણના રાજા કર્ણદેવ વાઘેલાને પરાજિત કરતા ગુજરાતમાં સોલંકી વંશના શાસકોનો અંત આવ્યો। ત્યારે દેહગામ નજીક આવેલા બહિયલ, જે તાંબાના 360 ગામના ગરાસિયા એવા ભોગવત સોલંકી રાજા તરીકે ઓળખાતા। ત્યારબાદ અહેમદ શાહ અમદાવાદની ગાદી પર શાસક કરતો અને અન્યાય અને ખૂબ જ અત્યાચાર પણ કરતો। એ અત્યાચારી અને પાપીના મનમાં એવું કુર ષડયંત્ર ચાલતું હતું કે તે હિન્દુઓની રાજકુંવરીઓ સાથે લગ્ન કરી, એટલે કે રાજકુળો સાથે લગ્નનો સંબંધ બાંધી મુસ્લિમ ધર્મને વ્યાપ વધારવા પોતાની બળબુદ્ધિથી પ્રયત્ન ચાલુ કર્યા। અને એ સમયે બહિયલગઢની ગાદી પર સામતસિંહજી બિહોલા નામના રાજાનો રાજઅભિષેક થાય છે। એવામાં આ કુર શાસક અને પાપીઓથી પોતાની કુંવરી અને કુળની આબરૂ મર્યાદાને જાળવવા માટે ઘણા બધા રાજવંશોએ પોતાની કુંવરીઓને સામતસિંહજી બિહોલા સાથે પરણાવ્યા હતા, કેમ કે જો આ રાજા સાથે કુંવરીઓને પરણાવશે તો તેની આબરૂ અને મર્યાદા બંને સલામત રહેશે। જેના લીધે સામતસિંહજીને કુલ 26 રાણીઓ હતા, જે રાણીઓના નામ અને કુળ તમે આગળ જોઈ શકો છો।